નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું। મિત્રો, વાત કરવાના છે કાયમી શિક્ષક ભરતી। મિત્રો, આટલા સમયમાં આવી શકે છે અને કાયમી શિક્ષક બનવાનું સપનું પૂર્ણ થશે। તો મિત્રો, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। વધારે સમય ન બગાડતા વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામ બંને બનાવી છે, તમે જોઈ શકો છો। લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, મિત્રો અવશ્યથી જોઈન થઈ જજો। તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે। કોઈ પણ ભરતી આવે, જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક, કામી ભરતી, શિક્ષણ સહાયક, કોઈ પણ ભરતી તમે જાણ કરવામાં આવશે। તો વધારે સમય ન બગાડતા આજના વિડીયો શરૂઆત કરો છો। વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો મિત્રો, તમને ખ્યાલ છે તેમ વિદ્યા સહાયક માટે ટેટ 1 અને ટેટ 2 જે ટેટ 1 ટેટ 2 માહિતી મંગાવવામાં આવી છે અને જે ટેટ 1 ટેટ 2 માહિતી મંગાવવામાં આવી છે અને ટેટ 1 ટેટ 2ના પરીક્ષાનું ઊંચું મેરિટ ધરાવનાર તેનો ફાયદો થશે અને ઉમેદવારોને કાયમી શિક્ષક થવાના અબરખા ટૂંક સમયમાં હકીકતમાં ફેરવા તેવા અડસાળ દેખાઈ રહ્યા છે અને બાકી રહેતી 2750 જેટલી તમામ જગ્યાઓ ભરતી બાબત જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી સંભાવના છે। મિત્રો, ટૂંક સમયમાં 15 તારીખ પહેલાં 15 જૂન પહેલાં કે 2750 જેટલી કાયમી ભરતી બાબતે જે જાહેરનામું બહાર પડશે તેવી સંભાવના લાગી રહી છે। અને મિત્રો, સ્ટેટીને કામ કરતા શિક્ષકો કે સામે ખાલી જગ્યા રાજ્યના વિવિધ શિક્ષકો સંખ્યા, શિક્ષકો મળવાપત્ર, શિક્ષકો અને શિક્ષક ઘટના આગળ સામે આવશે અને ત્યારબાદ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। મિત્રો, તમે જોઈ શકો તાત્કાલિક શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા તેમના કાર્યક્રમ સમયમાં 5360 શિક્ષકો ભરતીમાં જાહેરાત કરવામાં આવી હતી। સાથે કોબીમાં ડિંડોના કાર્યક્રમ દરમિયાન ગત વર્ષે 2600 જેટલા વિદ્યા સહાયકની ભરતી કરી દેવામાં આવી હતી। તો મિત્રો, ઉલ્લેખનીય છે કે ગત વર્ષે શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે તેવું જાહેર નિવેદન આપ્યું છે અને જેના પગલે 15 જૂનનો સમય નજીક આવતા કાયમી ભરતી થવાના ઉજાલા સંજોગો જળવાઈ રહે છે અને તે ટેટ ટાટ પાસ ઉમેદવાર જણાવે છે। તો મિત્રો, ટેટ ટાટ પાસ ઉમેદવારોને જે ટૂંક સમયમાં વિદ્યા સહાયક હોય અને મિત્રો 8 થી 10 હજાર જે દીપક રાજેન્દ્ર સાહેબે જણાવ્યું હતું કે તે પણ ભરતી મિત્રો ટૂંક સમયમાં જ મિત્રો 10 દિવસની આસપાસ જ એટલે કે 15 જૂનની આસપાસ જે આપણા જે શિક્ષણ મંત્રી બોલ્યા હતા કે 15 જૂને તમારા જૂન મહિનામાં તમારે જે કાયમી ભરતી આવશે તો મિત્રો તે સંભાવના લાગી રહી છે। જે ભરતી આવશે તમે જાહેરનામું બહાર પડાવશે તે તમને જાણ કરવામાં આવશે। ત્યાં ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ વેરી મચ।